વેપારી પર જીવલેણ હુમલો। એસવીપી હોસ્પિટલના પાર્કિંગમાં 4 શખ્સે કોર્ટમાં ચાલતો કેસ પરત ખેંચવાનું કહીને છરીના ઘા ઝીંક્યા। અમદાવાદના એલિસ બ્રિજ નજીક આવેલી એસવીપી હોસ્પિટલના પાર્કિંગમાં ગઈકાલે 4 શખ્સે એક વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો। 4 શખ્સ પૈકી એક શખ્સે વેપારીના ભાઈ પર ગઈકાલે કાલુપુરમાં હુમલો કર્યો હતો, જે હુમલામાં વેપારીનો ભાઈ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા। જ્યાં વેપારી ભાઈ મદદ માટે હોસ્પિટલમાં પહોંચ્યો હતો ત્યારે માથાભારે શખ્સે તેના સગીરાતો સાથે મળીને હુમલો કરી દીધો હતો। 1 વર્ષ પહેલા વેપારીના ભાઈના ગળામાં માથાભારે શખ્સે છરી મારી દીધી હતી, જેનો કેસ હજી કોર્ટમાં ચાલે છે। જે કેસ પાછો ખેંચવા માટે શખ્સ વેપારી તેમજ તેના ભાઈને ધમકી આપી રહ્યો હતો। એસવીપી હોસ્પિટલના પાર્કિંગમાં જ ફૈસલે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને સૌરાબના છાતીના ભાગે મારી દીધી હતી। લોહીલુહાણ હાલતમાં સૌરાબ જમીન પર ઢળી પડ્યો હતો ત્યારે ફૈસલે તેને વધુ એક ઘા ઝીંક્યો હતો। સૌરાબે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે ફૈસલ સહિતના લોકો ફરાર થઈ ગયા હતા। ફૈસલે જતા સૌરાબને ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો, પરંતુ હવે તને જાનથી મારી નાખીશ। લોકોએ સૌરાબને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા। ઘટનાની જાણ એલિસ બ્રિજ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।